મેં એક જગ્યાએ હમણાં કવિતા ગઈ તો ભૂરો મારી પાસે આવ્યો, મને કે માયાભાઈ હવે ભરોસા જેવું છે નહીં હો, કોની ઉપર મને કે ભરોસા રાખવા, ભરોસાનું મને કે ખાતર નીકળી ગયું હાવ. મેં કીધું કાં? મને કે ટીવી મારું, ઘર મારું, અને હું ફિલ્મ જોતો જોતો પાણી પીવા જાય એટલી વારમાં તો હિરોઈનને વિલન ઉપાડીને વયો ગયો. આમાં ભરોસો કરવો કે આને કેમ કેવું? લ્યો, ખાલી પાણી પીવા ગયો તા તો પાણી પીને આવ્યો તા તો હિરોઈન નહીં. મેં કીધું ગુગા એ ફિલ્મ છે. મને કે આ જિંદગી, મને કે ફિલ્મ જ છે ને. પછી એના જવાબ જોજો તમે બધા. મને કે આ જિંદગી આમ તો જો કે આ ભૂરો મારું પાત્ર જ છે, તમે સમજો છો. અમારે દરેક કલાકારોને એક એક પાત્ર હોય. અમારે એક મથુર હતો, અમારે એ અમારા ગામનો છોકરો, તેના લગ્ન છે ને, લગ્ન છે એટલે એ સમયમાં સાહેબ પતરાવાળો કબાટ આવે ને લગ્નમાં, ત્યાં તો કાંઈક કહેવાતું. એમાં મોરલો દોરેલો હોય ત્યાં તો હૈજ થઈ જાય. આખા ગામના કરિયાવર જોવા આવે તે મોરલાવાળા કબાટે આવીને જ ઊભા રહે. મારી કેવો કબાટ, બબે તો મોરલા. મોરલા તારા ઘીરે અમે છીતરી નાખે, જો મોરલા હાટું જો અને પરણાવ્યો હોત તો બબે મોરલા વાળો તો કબાટ લાવે. અને ભૂરો એ કબાટના મોરલાવાળા કાચ સામો નાઈને વાળ ઓળાવતો ઓળાવતો હાથ કર્યો. માં, હા બેટા, વહુ સામું ટકટક ન કરતા હો કોઈ, નગર વાહા ભાંગી જાહે. હજી એટલું બોલ્યો તો એને બાપા સાંભળી ગયા ફળિયામાં. કીધું મથુર, હા બાપા. ગાડું જોડીને મારો દીકરો વાડીએ જઈએ હવે હાલ. એ હરખમાં ગાડું જોડ્યો, વાડીએ લઈ ગયા. ભુરાર કીધું, મથુરે કીધું કે જા મારો દીકરો, મારો બાપ જા બળજા બાંધ દે ગમાણીમાં. લે સારું થયું. ગાડું છોડ્યું, બધા બળજા જા બળદ જા ગમાણીમાં બાંધવા ગયો અને બાપ પરોણો લઈને પોગી ગયો. બળજાને જ ખબર પડી મથુરને હું કામ માર્યો. હા હા બાપા, હા નહીં વહુ હામું ટકટક બેટા. આજે ઘીરે ગયા, ઘરમાં બેઠો, એની વહુને બોલાય, હા ભાઈ ગાંડી પરલીને હાલી આવ્યા ઘરમાં, સંસ્કાર જેવું રાખજો. માવતર તો 4 ધામ કહેવાય ગાંડી. આ જો ગમઠાએ કેવા ગણ્યા આપ્યા તમે જુઓ છો. ગાંડી માવતર 4 ધામ કહેવાય. અને માની હામું તો જો કોઈ દી ન બોલીએ. એટલે એની પત્નીને છું કે આને ગુરુ ગમ ભેટી ગયા છે ખોખામાં. પાછો 1.5 મહિનો થયો ને પાછો એ નાયો. નાય પાછો આભલાહામાં આવ્યો કબાટમાં. અનઅભિમાન આવ્યો કે હા મોરલા વાળો કબાટ મારી ઘરવાળી સિવાય ગામમાં કોઈ નથી લાવ્યું. પાછો દાચ્યો ફેર્યો, દાચ્યો ફેર્યો તો પાછો પોરો ચડ્યો. માં, હા વહુ હામું એટલે બોલ્યો ને તા બાપુજી. હા મથુર, નહીં વહુને કહેજો, વહુ હામું તમારે બોલવાનું ન હોય, મને કહેજો. મહાનો ભાગી નાખું તો મથુરિયો નહીં. એટલે એ વગર ગણ્યાને આવતું નથી અમુકને. એને બદલે તમે કલ્પના તો કરો આ સમય ક્યાં પહોંચ્યો. વાત આ છે, માણસ ધીરે ધીરે વ્યવસ્થામાં એટલો બધો જાતો જાય. આ મેં કીધું ને તમને કે આ ભરોસાની વાત આવે એટલે આ ભૂરો મને મારી પાસે આવે સીધો. મને તે માયાભાઈ તમે બધે ત્યો ભલો છે લેવાય, હું મારા બાપને ભલો છે 45 વલે તાજ નહીં છે. મને એમ હતું મારા બાપા મને પણ લાવ છે, મારા તાતા મને પણ લાવ છે, પણ ભલો તો હવે બાંધી દો 45 વલે ત્યાં બાયાભાઈ. મેં કીધું અરે તારા કાકા, મને કે મારા કાકાનું નામ લેતા દે. કાકો અમારા કૂદમાં આવ્યા ને પછી અમારું પૂલું થયું. મેં કીધું કાં? મને કે પહેલી વાર માલો સંબંધ કરવા મોકલો જ માલો દીતલો એનું વ્યવહાર તલી ભાઈ આવ્યો. મને કે તાતો કહેવાય તો દૂચમન કહેવાય. મેં કીધું જયરાજ સાહેબને ઝપટે ચડાવ્યો હતો. મને કે તેથી અહીંયા નહોતા નહીં, નહીં તો ભૂતાતાથી ના થત. હવે તમે સાંભળો, આ પારિવારિક મેં હમણાં ભીખુદાનભાઈનો કાર્યક્રમ હતો ત્યાં આપણે ઘરે, એટલે હમણાં એક બહુ સરસ ભીખુદાનભાઈ વાત કરી. એણે આ તખતદાનજીની રચના મોજમાં રહેવું એ ગાયું અને ત્યારે એણે વાત કરી. ભીખુદાનભાઈ પૂછ્યું કે મોજ એટલે શું, મોજમાં રહેવું એટલે શું? અને એને જવાબ બહુ સારો ભીખુદાનભાઈ, મોજમાં રહેવું એટલે વર્તમાનમાં રહેવું, ભૂતકાળમાં નહીં.
આપણે 90% જિંદગી ભૂતકાળમાં કાઢી નાખી. પહેલાં અમારી પાસે કાંઈ નહોતું, એટલે હવે આવ્યું ટેસડા કરો ને. અમુક નથી કહેતા મોટી ફેક્ટરીનો માલિક હોય તો કે મારા બાપા ગુલપી વેચતા, પણ હવે તો તું લે, હવે તો વાડીલાલની ખાઈએ કવડો થયો સાપ. જો અમુક ખાવ ભૂતકાળમાં અમારી પાસે કાંઈ નહીં, કાંઈ આમ જોવા મળી જાય છે, પણ હવે નહીં. ભૂતકાળના સુખને યાદ કરજો, ભૂતકાળના દુઃખને યાદ ન કરતા. જેથી કરીને ભૂતકાળના દુઃખને યાદ નહીં કરો ને તો ભૂતકાળમાં તમને કોણે ખરાબ કર્યું ને એ પણ યાદ નહીં આવે. ભલામણા યાદ તો એને રાખવાના હોય કે એવી પરિસ્થિતિમાં તમારો ખંભો કોણે પકડ્યો હતો. જેણે સારું કર્યું હોય, જેણે દિવેલ પૂર્યું હોય એને ન ભૂલાય. બાકી વાયટું ખાઈ ગયા હોય એને થોડા યાદ કરવાના હોય. હે, જેણે તમને કાંઈક આપ્યું છે, જેણે તમને તકલીફ આપી એને મહેરબાની કરીને યાદ ન કરતા. યાદ તો એને કરવાના હોય કે જેથી કોઈ નહોતું તેથી એ આવ્યો હતો. એ કોણ હતો ખબર? જેની ઉપર સમરથ ધણીએ કૃપા કરીને મોકલ્યો હતો ને એ હતો. મારો કહેવાનો સૂરી છે તો યાદ એને રાખવાના હોય. હે, આખી રામાયણમાં રામ 14 વર્ષ વનમાં જઈને આવે એમાં કયેક પાત્રો એવા મળ્યા હતા એ એક એની નોંધણી નથી થઈ. નોંધ કોની લેવાની? કે જે રામની ફોજમાં ભળ્યા હતા એની નોંધણી લેવાની. તો રામની ફોજમાં જેટલા હતા એના નામ છે. પછી રાવણની ફોજમાં સૈનિકો કોણ મેરે એનો કોઈ ખોબો જ નથી ઉપાડ્યો. શું કામ? અવળું કામ કરે એને જિંદગીમાં કોઈ યાદ ન કરે, સારા કામ કરે એને જીવનમાં માણસો યાદ કરતા હોય. નહીતર બે માણા હમણાં તો આ તમને ખબર ને, આ શોપિંગ વાળું ઉપડ્યું. હા, શોપિંગ વાળામાં તમે સમજો ને, ખરીદી કરવા જવું હોય, ચાલો ને શોપિંગમાં જઈએ. મને પેલા ખબર નહોતી આ શોપિંગ એટલે શું. મને વોકિંગની નહોતી ખબર. આ હકીકત કહો, અમે એક ફિલ્મના શૂટિંગમાં ગયેલા. હકીકત મારે આપણા ગુજરાતી સારા એક્ટર અમે જોવા જ ગયેલા. મને એક બે વાર કીધેલું મને કે ભાઈ આવજો, બહુ મજા આવશે. હા, એ ફિલ્મનું નામે યાદ છે મને. તે શૂટિંગ હતું એટલે અમે ત્યાં હોટલમાં રોકાડે. સવારમાં જે આપણા એક્ટર હતા ગુજરાતી સુપ્રસિદ્ધ, એ સવારમાં નીકળ્યા. મેં કીધું અત્યારમાં કઈ બાજુ? મને કે વોકિંગ કરવા હાલો. મેં કીધું હાલો ને આપણે જાય કંઈક હશે હો. મારા હકીકત અમે 5 કિલોમીટર હાલીને આવ્યા. મેં કીધું વોકિંગ ક્યારે કરશે? આપણે લીધા વોકિંગ કરવા હાટું ને, વોકિંગ કરશે ક્યારે? પાછા હોટલે આવી ગયા. મેં કીધું વોકિંગ કરવાનું ભૂલી ગયા. અને મને કે હા તો વોકિંગ તો કર્યું. હા, શું વોકિંગ? મને કે બસ એ હાલ્યા વોકિંગ. મારે ભાઈ આને વોકિંગ કહેવાય. અરે મેં કીધું મરી ગયા વાડી હાલી હાલી. હવે ગાડીઓ આવ્યો, હવે તો પગથાણે બેહવા ગયો, તૂટી ગયા. આ તો વોકિંગ માલી તો ઉત્પન્ન થયા અમે. હા, હકીકત છે. એક ભાઈ મને કીધું, મને કે આ રસ્તે વ્યાજો તો બીક નહીં લાગે ને? બીકમાંથી તો આવ્યા ભાઈ. કામને પરદેશમાં જાય ને ત્યારે સાહેબ પૂછે કે હોટલમાં ફાવે છે ને, તકલીફ નથી ને? તકલીફમાંથી તો આવ્યા. ફાવવાની ક્યાં કર હતું? જા જાય ત્યાં એવા થઈ જાય ને એને કોઈ દી તકલીફ ન પડે. મારો કહેવાનો સૂરી છે. જા જાય ત્યાં એની જેવા થાય, જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને સ્વીકારીએ, અને જે પરિસ્થિતિ સ્વીકારતા શીખી જાય એને વાળ વાંકો ન થાય.